Hello everyone, welcome to my class Writing Speeches. This, we, Today we are going to learn writing speeches. This is the part of your Unit 2, Section C. So let's start. Speeches are another way of sharing information. Speeches are shorter than papers. સ્પીચ એક એવી વસ્તુ છે, એક અલગ રસ્તો છે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપણે કોઈની પણ સાથે શેર કરવી. અને સ્પીચ જે હોય છે હંમેશા શોર્ટ હોય છે. બીજા બધા પેપર્સ કે એની કરતાં જે સ્પીચ હોય, સ્પીચ રાઇટિંગ એ શોર્ટમાં હોય, અને શોર્ટમાં જે છે ઘણી બધી વાત શેર કરવાની હોય છે એમાં. હાઉ ટુ રાઇટ અ સ્પીચ, ધ પર્પઝ ઓફ યોર સ્પીચ. હવે સ્પીચ કેવી રીતે લખવાની હોય છે અને તમારો પર્પઝ શું છે સ્પીચ લખવાનો. બિફોર યુ કેન સ્ટાર્ટ રાઇટિંગ યોર સ્પીચ યુ નીડ ટુ હેવ અ ક્લિયર પર્પઝ. આપણે ગમે ત્યારે જે છે કોઈ પણ સ્પીચ લખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં જે છે કન્સેપ્ટ, એક પર્પઝ આપણો ક્લિયર હોવો જોઈએ કે આપણે શા માટે લખીએ છીએ, શું કામ લખીએ છીએ, શું કહેવા માંગીએ છીએ સ્પીચ લખીને. તો એ પર્પઝ જે છે એ પહેલાં તો ક્લિયર હોવો જોઈએ. વોટ આર યુ ટ્રાઇંગ ટુ અચીવ. તમે આ સ્પીચ લખીને શું અચીવ કરવા માગો છો, શું મેળવવા માગો છો, શા માટે લખો છો. યોર પર્પઝ કુડ બી એનીથિંગ. અને પર્પઝ જે છે એ કંઈ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. ટુ ઇન્ફોર્મ પીપલ, ટુ એન્ટરટેન પીપલ, ટુ પ્રેસ્યુડ પીપલ. માણસોને કંઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટેનું હોઈ શકે તમારો ઉદ્દેશ, અથવા તો એન્ટરટેન, મનોરંજન કરવા માટેનું હોઈ શકે, પ્રેસ્યુડ કંઈક કન્વિન્સ કરવા માટેનું હોઈ શકે. તો એવાથી કોઈ પણ ઉદ્દેશ, કોઈ પણ પર્પઝ જે છે એ તમારો હોઈ શકે છે. પણ એ પહેલાં તમારા માઇન્ડમાં આખો પર્પઝ જે છે એ ક્લિયર હોવો જોઈએ સ્પીચ લખતા પહેલાં. પછી તમારે સ્પીચ લખવાની સ્ટાર્ટ કરવી જોઈએ. બિગિનિંગ યોર સ્પીચ. સ્પીચની શરૂઆત કેવી રીતે કરવી. યુઝ અ ફેમસ ઓર અનયુઝ્યુઅલ કોટેશન. જે અનયુઝ્યુઅલ અને ફેમસ ખૂબ પ્રખ્યાત એવા કોટ્સ હોય એ તમે કોટેશન જે છે એ શરૂઆતમાં યુઝ કરો. આસ્ક ધ ક્વેશ્ચન. શરૂઆત તમે કોઈ ક્વેશ્ચન પૂછીને પણ શરૂઆત કરી શકો. તમારી સ્પીચની શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તમે કોઈ ક્વેશ્ચન પૂછો તો એ પણ વધારે ઇફેક્ટિવ રહે. યુઝ અ સ્ટાર્ટિંગ લાઇન સ્ટેટિસ્ટિક ઓર ફેક્ટ. તમારે સ્ટાર્ટિંગ લાઇનમાં જે છે એ સ્ટેટિસ્ટિક યુઝ કરવાના છે, કોઈ ફેક્ટ એવા હોય એ મૂકવાના છે. રિલેટ અ શોર્ટ સ્ટોરી ઓર એન્કોડેડ. તમારે કોઈ શોર્ટ સ્ટોરી એવા ડોટ્સ જે છે એ કનેક્ટ કરવાના છે. કોઈ શોર્ટ સ્ટોરી તમારી સ્પીચ રિલેટેડ હોય એ પહેલાં જે છે તમે કયો કે આમાં આવું હતું અને સ્પીચમાં પણ આવી જ કંઈક વાત છે, તો એ પણ ઘણું યુઝફુલ રહે છે. મેક અ પ્રોમિસીસ, યુઝ હુમર. તમારે સ્પીચમાં કંઈક પ્રોમિસીસ આવવા જોઈએ, પછી કંઈક મનોરંજન હોવું જોઈએ. એ બધી વસ્તુ જે છે તમારે સ્ટાર્ટિંગમાં લેવાની છે. વોટ એવર મેથડ યુ યુઝ ઇટ હેઝ ટુ ગ્રેબ ધ અટેન્શન ઓફ ધ ઓડિયન્સ એન્ડ મેક ધેમ લિસન. તમે કોઈ પણ મેથડ, કોઈ પણ વસ્તુ યુઝ કરો સ્પીચમાં, પણ એનું એક જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક જ વસ્તુ હોવી જોઈએ કે ઓડિયન્સ જે તમારી હોય છે એ તમારી વાત સાંભળે અને સમજે, પૂરા ધ્યાનથી, પૂરી અટેન્શન આપે તમારી સ્પીચને. તમે જે બોલો છો કાંઈ પણ એને પૂરું અટેન્શન આપે એવી મેથડ તમારે યુઝ કરવાની છે. મેથડ પછી કોઈ પણ હોઈ શકે. અહીંયા અમુક મેથડ જે છે આપણે ડિસ્કસ કરી છે, પછી એની સિવાયની પણ બીજી હોઈ શકે. પણ મેઇન પોઈન્ટ શું છે રાઇટિંગ સ્પીચ લખવાનો, કે તમે સ્પીચ જ્યારે લખો છો, જ્યારે બોલો છો, સ્પીચ આપો છો, ત્યારે જે ઓડિયન્સ હોય એ તમારી સાથે કનેક્ટેડ રહે, તમારી વાત જે છે એ ધ્યાનપૂર્વક સાંભળે, પૂરા અટેન્શનથી સાંભળે એવી સ્પીચ હોવી જોઈએ. વોટ એલ્સ શુડ યોર બિગિનિંગ ડુ. બીજું તમારે શરૂઆતમાં શું કરવું જોઈએ, તો અલાઉ ધ ઓડિયન્સ ટુ ગેટ યુઝ ટુ યોર વોઇસ. એટલે ઓડિયન્સ જે છે એ તમારા વોઇસને સાંભળે, પોતાની સાંભળે એવી, પોતાને તમારા અવાજને છે અનુમતિ આપે. તમારો અવાજ, તમારી લેંગ્વેજ જે છે એ એટલી સારી એવી યુઝ કરવાની છે તમારે કે જે ઓડિયન્સને સાંભળવી ગમે. પ્રોવાઈડ રીઝન્સ ફોર લિસનિંગ. અને ઓડિયન્સ પાસે એવા રીઝન્સ આપણે ઓડિયન્સને આપવાના છે કે આપણી સ્પીચ સાંભળે, શું કામ સાંભળે, આપણી સ્પીચમાં એવું તો શું છે તો એ લોકો બેસીને આપણને સાંભળે. તો એની માટેના કંઈ રીઝન, જે કારણ હોવા જોઈએ. કારણ વિના અત્યારે તો કોઈનું સાંભળે નહીં. એટલે આપણે એવા અમુક કારણો જે છે આપવાના છે જેથી કરીને ઓડિયન્સ જે છે આપણી સ્પીચ જે છે સ્ટાર્ટિંગ ટુ એન્ડ સાંભળે. ગીવ ધ ઓડિયન્સ ધ આઈડિયા વોટ યોર સ્પીચ ઇઝ અબાઉટ એન્ડ વોટ યુ વિલ કવર. ઓડિયન્સને જે છે શરૂઆતમાં તમારે જે છે આઈડિયા આપવાનો છે થોડો ઘણો, કે તમારી સ્પીચ શેના વિષય છે, તમે આ આખી સ્પીચ દરમિયાન શું શું વાત કરવાના છો, શું કવર કરવાના છો, શેના ઉપરની સ્પીચ છે, એ થોડો આઈડિયા જે છે એ તમારે સ્ટાર્ટિંગમાં આપવાનો રહેશે.
ધ મિડલ ઓફ યોર સ્પીચ. હવે સ્પીચમાં વચ્ચેનો જે મિડલ પાર્ટ છે એની વાત કરીએ. ધીસ ઇઝ વેર યુ પ્રેઝન્ટ યોર ઇન્ફોર્મેશન, ફેક્ટ, ફિગર્સ, સ્ટેટિસ્ટિક, કોટ્સ ટુ પ્રૂવ યોર પોઈન્ટ. હવે તમારા પોઈન્ટ, તમારી સ્પીચમાં જે પોઈન્ટની વાત હોય, જે વસ્તુની વાત હોય એને એને સાબિત કરતા હોય એવા ફેક્ટ તમારે જે છે, એવી ઇન્ફોર્મેશન છે, એવા કોટેશન, એવા કોઈ ફિગર્સ, આંકડાઓ, એવા જે તમારી સ્પીચને પ્રૂવ કરતા હોય, તમારી વાતને સાચી સાબિત કરતા હોય એવા પોઈન્ટ જે છે તમારા ઓડિયન્સને આપવાના છે, સ્પીચમાં આવવા જોઈએ. હુમર્સ સ્ટોરીઝ ટુ ઇલિસ્ટ્રેટ અ પોઈન્ટ. હવે એવી સ્ટોરી, એવી મનોરંજન સ્ટોરી જે છે તમારે કહેવાની છે કે જે તમારી વાતને કનેક્ટ થતી હોય. હાઉ મેની પોઈન્ટ શુડ યુઅર સ્પીચ હેવ. એટલે તમારી સ્પીચમાં એવા કેટલા પોઈન્ટ, મહત્ત્વના કેટલા પોઈન્ટ છે એની વાત કરવાની છે. યુઝ અ સ્ટ્રોંગ પેટર્ન ટુ સ્ટ્રક્ચર યોર સ્પીચ. હવે સ્પીચને એક એવા સરસ એવા સ્ટ્રોંગ પેટર્નમાં જે છે તમારે આખું ગોઠવવાની છે કે જેથી કરીને તમારી સ્પીચ એકદમ વ્યવસ્થિત લાગે. પુટ યોર બેસ્ટ મટીરિયલ લાસ્ટ. મિક્સ ધ ફેક્ટ વિથ ઇમોશન્સ. તમારું જે બેસ્ટ મટીરિયલ હોય એ તમારે લાસ્ટ સુધી જે છે એ બચાવીને રાખવાનું છે, જેથી કરીને લાસ્ટ સુધી બધા સાંભળે. તમે અમુક ફેક્ટ્સ જે છે એ ઓડિયન્સના ઇમોશન સાથે કનેક્ટ કરીને વાત કરી શકો, તેથી લોકો જે છે એ ઇમોશન્સથી તમારી સ્પીચ સાથે જોડાઈ રહે. એન્ડિંગ યોર સ્પીચ. હવે સ્પીચનું એન્ડ કેવી રીતે કરવું. ધ એન્ડિંગ ઇઝ ધ પાર્ટ ઓફ યોર સ્પીચ ધ ઓડિયન્સ વિલ રિમેમ્બર. હવે તમે શરૂઆત, મિડલ જેટલી પણ ઇફેક્ટિવ રીતે કરી હોય છે એનાથી કંઈક વધારે, એના જેટલો અથવા તેનાથી વધારે તમારો એન્ડ જે હોય એકદમ ઇફેક્ટિવ હોવો જોઈએ. કારણ કે છેલ્લે તો જે છે એ ઓડિયન્સના માઇન્ડમાં જે છે એ છેલ્લી છાપ તો તમારો જે એન્ડ હશે એના ઉપરથી જ પડશે અને એ એન્ડ જ ત્યાં વધારે હંમેશા યાદ રહેશે. શરૂઆત કેવી રીતે કરી હતી, મિડલ કેવી રીતે હતું, એ વસ્તુ યાદ રહે કે ન રહે, પણ જે એન્ડ તમારો હોય એ હંમેશા ઓડિયન્સને જે એ યાદ રહે. એટલે એન્ડમાં જે છે ઓડિયન્સ એક સારી તમારી છાપ લઈને જાય એવો એન્ડ જે છે તમારે પ્રિપેર કરવાનો છે. ધ કન્ક્લુઝન મસ્ટ ડુ ટુ થિંગ્સ. કન્ક્લુઝન માટે મહત્ત્વની બે વસ્તુ જે હોવી જોઈએ તેની વાત કરીએ. ઇટ મસ્ટ રિમાઇન્ડ ધ ઓડિયન્સ ઓફ યોર મેઇન પોઈન્ટ્સ એન્ડ ઇટ મસ્ટ સેટિસ્ફાય ધ લિસનર્સ, લેવિંગ ધેમ ઇન ધ પ્રોપર મૂડ ઓર ફ્રેમ ઓફ માઇન્ડ. હવે તમારી લાસ્ટમાં તમે જે એન્ડ કર્યો છે એ પોઈન્ટ્સ જે છે તમારા મેઇન પોઈન્ટ્સ જે છે એ લાસ્ટમાં બધા જ કવર થઈ જતા હોવા જોઈએ કે જે અને ઓડિયન્સ જે છે એનાથી સંતોષ મેળવી શકે, સેટિસ્ફાય થઈ શકે એવા હોવા જોઈએ. અને તમે જે આખી સ્પીચ કહો છો એની સાથે ઓડિયન્સ પણ તમારી સાથે લાઈવ રહે. પોતે વચમાં જે છે અમુક આપણે જોઈએ તો અમુક એવી બોરિંગ સ્પીચ હોય, અમુક આપણે પણ એવી અમુક બોરિંગ સ્પીચ સાંભળી હોય કે આપણે ખાલી બેઠા હોઈએ પણ આપણે આમ જે છે એ સૂઈ ગયા હોઈએ, આપણને કંઈ ખબર ન હોય કે આ શેની વાત ચાલી રહી છે, આમ જે છે એ લાઈવ ન રહી શકીએ એમ. એવી ઇફેક્ટિવ જે વોઇસ, ઇફેક્ટિવ વાત જે હોય તો ઓડિયન્સ જે છે સાથે સાથે લાઈવ રહે. નકર ઘણા લોકો તો આપણે જોઈએ કે એવી કંઈક સ્પીચ ચાલતી હોય તો ઘણા લોકો જે છે એ સૂઈ જતા હોય છે અથવા તો એકદમ આમ મૂડલેસ ફેસ કરીને બેઠા હોય છે. તો એવું આપણી સ્પીચમાં બનવું જોઈએ નહીં. ઓડિયન્સ જે છે એ તમારી સાથે લાઈવ રહેવી જોઈએ, ફ્રેશ રહેવી જોઈએ અને એક તમારી સારી છાપ જે છે એ લઈને જવી જોઈએ. ઓલવેઝ એન્ડ ઓન પોઝિટિવ નોટ. અને તમારો એન્ડ જે છે હંમેશા કંઈક પોઝિટિવ નોટ, જે કાંઈ પોઝિટિવ વસ્તુ જે છે એ એન્ડમાં હોવી જોઈએ. એન્ડ હંમેશા પોઝિટિવ રીતે કરવાનો છે, કાંઈ નેગેટિવ વાત આપણે લાસ્ટમાં કરીશું નહીં. યુઝ transitions to link your speech. Transitions are the phrase that tie the pieces of your સ્પીચ ટુગેધર. હવે ટ્રાન્ઝિશન છે જે તમે યુઝ કરો એ તમારી સ્પીચને જે છે એ જોડી રાખશે. તમારી વાતને જે જુદા જુદા પીસીસ છે, જુદા 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 પોઈન્ટ હશે એને એક સાથે કનેક્ટ કરીને બાંધી રાખશે. દે આર ધ ગ્લુ ધેટ હોલ્ડ્સ ધ હોલ થિંગ ટુગેધર. એ એક ગ્લુ તરીકેનું, એક ગુંદર, આપણે ફેવિકોલ જે કહીએ એવું કામ કરશે કે એ બધા જ ડોટ્સને જે છે એ કનેક્ટ કરીને રાખશે. એવા થોડાક અહીંયા એક્ઝામ્પલ જે છે આપણે જોઈએ. લેટ્સ ટેક અ લુક એટ ધોઝ પોઈન્ટ્સ ઇન ટર્ન. મૂવિંગ ઓન ટુ માય સેકન્ડ પોઈન્ટ. અનધર રીઝન ફોર ધેટ બ્રિંગ્સ મી ટુ માય ફાઇનલ પોઈન્ટ. So what are people saying about? Those are the arguments in favor. What about the argument against? તો આવા બધા જે છે એ ટ્રાન્ઝિશન્સ જે છે એ તમારે યુઝ કરવાના છે તમારી સ્પીચમાં, જેથી કરીને ઓડિયન્સ જે છે તમારી સાથે કનેક્ટેડ રહે. આ બધા જે છે એક ગ્લુ તરીકેનું કામ કરશે. અધર્સ
અધર સ્પીચ રાઇટિંગ ટિપ્સ. હવે બીજી ઘણી એવી આપણે થોડી ટિપ્સ જે છે એ જોઈએ જે તમારી રાઇટિંગ સ્પીચને વધારે ઇફેક્ટિવ અને ઇન્ટરેસ્ટિંગ બનાવે. મેક શ્યોર યુ રાઇટ યોર સ્પીચ ટુ બી સ્પોકન, નોટ ટુ રીડ. હવે તમારી સ્પીચ એવી હોવી જોઈએ, એવી લખવી જોઈએ તમારે ઓડિયન્સને એવું લાગે કે તમે એમની સાથે વાત કરી રહ્યા છો. ખાલી જસ્ટ તમારે લખ્યું હોય એ બધું રીડ નથી કરવાનું. કંઈક અંદર એક્ઝામ્પલ આવવા જોઈએ, સ્ટોરીઝ આવી જોઈએ, એવી બધી વસ્તુ જે છે એ તમારે મિક્સ કરી અને વાત કરવાની છે. ખાલી વાંચવાનું નથી. ઓડિયન્સને એવું ન લાગવું જોઈએ કે આ જે આપણે પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી વાંચે જ જાય છે એવું ફીલ થવું જોઈએ નહીં. તમારે એમની સાથે આઈ કોન્ટેક્ટ રાખવો પડે, તમારે અમુક એક્ઝામ્પલ્સ આપવા પડે, અમુક સ્ટોરી જે છે એ કરવી પડે, વચમાં કંઈક મજાક મસ્તીની વાત કરવી જોઈએ જેથી તે લોકો ફ્રેશ રહે અને તમારી સ્પીચ જે છે એ પૂરી સાંભળી શકે. યુઝ ધ સો બેઝિસ ફોર્મ્યુલા. શોબેઝ ફોર્મ્યુલા એ એક બિઝનેસ જે છે એ કંઈક શો કરવા માટેનો એક ફોર્મ્યુલા છે જે બિઝનેસ લાઇનમાં જે છે વધારે યુઝ થતો હોય છે. ગેટ ધ પ્રોપર પ્રિપોઝન્સ ઓફ યોર સ્પીચ. પ્રિપોઝિશન જે છે એ આપણે યુઝ કરવાના છે. રાઇટ ધ ઇન્ટ્રોડક્શન લાસ્ટ. ઇન્ટ્રોડક્શન જે છે લાસ્ટમાં આપણે કરવાનું છે. ફોર ગ્રેટ ફિનિશ ટુ યોર સ્પીચ, ટાઈ ઇટ ટુ ધ બિગિનિંગ. હવે સ્પીચને જે છે ફિનિશ કરીએ એ પહેલાં આપણે બિગિનિંગ ટુ એન્ડ સુધી જે છે એ બધું જ જે જોડાણ જે છે આપણે કનેક્શન રાખશું. વર્ક એન્ડ રીવર્ક યોર સ્પીચ. આપણે સ્પીચ ઉપર વર્ક કરવાનું છે અને પાછું આપણે આપણી સ્પીચને બીજી વાર જે છે એ જોવાની છે. કાંઈ મિસ્ટેક હોય તો એ આપણે દૂર કરવાની છે. લર્ન ટુ જજ ધ લેન્થ ઓફ યોર સ્પીચ બાય ધ નંબર ઓફ વર્ડ્સ. હવે સ્પીચની જે છે લેન્થ તમારે ચેક કરવાની છે કે તમે કેટલા વર્ડ્સમાં સ્પીચ લખી છે. બિકોઝ બહુ લોંગ સ્પીચ બહુ લેન્ધી હોય તો પણ જે છે એ ઓડિયન્સને સાંભળવી ના ગમે. એટલે સ્પીચ જે છે એકદમ મિનિમમ શોર્ટ હોવી જોઈએ અને એકદમ ઇફેક્ટિવ જે છે એ હોવી જોઈએ. બહુ લાંબુ તમારે વાતને જે છે લંબાવવાની નથી. ગીવ યોર સ્પીચ અન ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇનિજિમેટિક ટાઇટલ. તમારી સ્પીચને જે છે એક ઇન્ટરેસ્ટિંગ અને રહસ્યમય એવું ખૂબ રસપ્રદ અને રહસ્યમય ટાઇટલ જે છે તમારે આપવાનું છે જે ઓડિયન્સના માઇન્ડમાં હંમેશા રહે એવું ટાઇટલ જે છે એ તમે આપી શકો છો. So I hope you will understand that how to write a speech. If you have any questions, any query, then feel free to ask. Thank you.